હનીસિંહનું ગીત છે ચાર બોટલ વોડકા કામ મેરા રોજ કા. આ ગીત હવે ઝારખંડના ઉંદરો પણ ગાય તો આશ્ચર્ય નહીં થાય. તેનું કારણ એ છે કે ઝારખંડના ધનબાદમાં ઉંદરો 802 બોટલ વિદેશી દારૂ ગટગટાવી ગયા છે. હા, સત્તાવાળાઓ સમક્ષ પણ આ અંગે એવું કારણ દર્શાવવામાં આવ્યું છે કે 802 બોટલ વિદેશી દારૂ ઉંદરો ગટગટાવી ગયા છે. કોઈને માનવામાં પણ આવે નહીં, પરંતુ આ હકીકત છે. ઝારખંડમાં 1 તારીખથી નવી દારૂ નીતિ અમલમાં આવનારી છે. તેના પગલે રાજ્યની દારૂની દુકાનોમાં નવા સ્ટોકની ગણતરી પણ કરવામાં આવી રહી છે. બલિયાપુર અને પ્રધાન વિસ્તારમાં દારૂની દુકાનોમાં દારૂની બોટલોના ઢાંકણા પણ કાણા જોવા મળ્યા છે. આ ઉપરાંત કેટલીક બોટલો અડધી જોવા મળી છે. આટલી બધી બોટલોની સ્થિતિ આવી કેમ થઈ તે અંગે પૂછવામાં આવતા દુકાન વિક્રેતાઓએ પણ આ બોટલો ઉંદરો ગટગટાવી ગયા હોવાનું કારણ આપ્યું છે. આમ ઉંદરો કઈ ને કઈ કોતરી જાય તે ખબર હતી, પણ ઉંદરો દારૂના પણ શોખીન હોવાની વાત પહેલી વખત જાણવામાં આવી છે. ઉંદરોએ આવી 1 કે 2 નહીં 800થી પણ વધુ બોટલોના ઢાંકણા કોતરી ખાધા છે અને દારૂ ગટગટાવી ગયા છે ને અદ્ભુત વાત. આ બનાવ બહાર આવતા આખા ઝારખંડમાં લોકો હસી રહ્યા છે કે ઉંદરો આટલો બધો દારૂ ગટગટાવી ગયા. સોશિયલ મીડિયા ઉપર તેના મીમ્સ પણ આવવાના શરૂ થઈ ગયા છે. લોકો કહે છે કે ઉંદરોએ જબરજસ્ત પાર્ટી કરી. આ સિવાય કેટલાય લોકો મજાક કરે છે કે બોલો ઇંગ્લિશ દારૂ ઉંદરોના નસીબમાં છે, પરંતુ ઝારખંડવાસીઓના નસીબમાં નથી. ઘણા લોકોનું કહેવું છે કે ઉંદરો તો અત્યારે દારૂ પી અને ગીત ગાતા હશે કે થોડી સી જો પી લી હૈ, ચોરી તો નહીં કી હૈ. દારૂનું વેચાણ કરનારાઓના આ પ્રકારના ખુલાસાઓના કારણે આખા દેશમાં ઝારખંડ હાસ્યાસ્પદ બનતા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે. તેણે હવે 802 બોટલ દારૂ પી જનારા ઉંદરોની તપાસ શરૂ કરવા માંડી છે. આશ્ચર્યની વાત તો એ છે કે 802 બોટલ દારૂ ઉંદરોએ પીધો તો ખરો, પણ તંત્રના હાથમાં તો દારૂ પીધેલો એક પણ ઉંદર આવ્યો નથી. અહીં ધ્યાનમાં રાખવા લાયક બાબત એ છે કે આ બધું કાંડ રાજ્યમાં નવી લીકર પોલિસીનો અમલ શરૂ થયો તે પહેલા થયો છે. હવે સરકારી તંત્ર માટે ઝારખંડમાં આ ઉંદરોની પૂછપરછ કરવી અત્યંત અશક્ય છે. આ ઉંદરોની પૂછપરછ કરવી એટલે કે ઉંદરના દરમાં હાથ નાખવો, પણ તેના માટે ઉંદરના દર તો મળવા જોઈએ. આટલું ઓછું હોય તેમ હવે 802 બોટલ પી જનારા ઉંદરોને શોધવા ક્યાં? હજી કોઈ માણસે પીધું હોય તો તેને ક્યાંકથી પકડી પણ શકાય, પણ હવે ઉંદરોને પકડશે કોણ? ઝારખંડમાં ઉંદરોનો આ કઈ પહેલો કાંડ નથી. આ પહેલા પણ ઉંદરો પર 9 કિલો ગાંજાનું સેવન કરી ગયા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ આખી ઘટના બતાવે છે કે નવી લીકર નીતિનો અમલ શરૂ થાય તે પહેલા રાજ્યની દુકાનોએ હાલનો સ્ટોક સગેવગે કરવાનું શરૂ કર્યું છે. આ સ્ટોક સગેવગે થાય તેના પછી જ તેમની પાસે નવો સ્ટોક આવે છે. સત્તાવાળાઓએ આ તો દુકાનોનો સ્ટોકની સમીક્ષા કરવાનો પ્રારંભ કર્યો અને ત્યારે આની ખબર પડી. હવે સત્તાવાળાઓ 802 બોટલ દારૂ પી જનારા ઉંદરો સામે શું પગલાં લેશે તે વિચારનો વિષય છે. કદાચ સત્તાવાળાઓ પણ વિમર્શણમાં હશે કે આટલો બધો દારૂ પી જનારા ઉંદરોને પકડવા ક્યાં, અને પકડ્યા પછી પણ દારૂ પી જનારા ઉંદરો સામે કાર્યવાહી ભારતીય દંડ સંહિતાના કયા કાયદા હેઠળ કરી શકાય? વન્યજીવ હોય તો વન્ય કર્મચારીને બોલાવી શકાય, પરંતુ ઉંદર પકડવા માટેના નિષ્ણાતો ક્યાંથી લાવવા? શું હવે ઉંદરોની આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે વહીવટી તંત્રએ પણ બિલાડીઓ પાળવી પડશે? કદાચ ઉંદરોનો સામનો કરવા માટે તંત્રએ બિલાડીઓ માટે અલગથી બજેટ ફાળવવું પડી શકે. ઉંદરો માટે તો એક જ નિયમ લાગુ પડે છે અને તે છે બિલાડી. આ ઉંદરો ઉપર ભારતીય બંધારણ લાગુ પડતું નથી, તેથી અહીં એક રીતે કાયદાકીય કાર્યવાહીની ચિંતા પણ નથી. તેથી તંત્રએ હવે આ પ્રકારે દારૂ, ગાંજો જેવી નશીલી વસ્તુઓ આરોગી જતા ઉંદરોને પકડવા માટે બિલાડી કે બિલાડો રાખ્યા વગર છૂટકો નથી. ઉંદરોએ પણ ક્યાં ભારતીય બંધારણનો અભ્યાસ કરીને કે તેના અંગે જાણ કરીને દારૂ પીધો હતો? આવું જ બિલાડીનું પણ છે. તંત્રએ હવે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે ઉંદર બિલાડાની રમત જ રંગવી પડશે. હવે જો ઉંદર આવ્યા છે તો તેની પાછળ બિલાડીઓ પણ ચોક્કસ આવવાની.